મુકામે આપણે આદિવાસી સમાજના ભાઈ બહેનો ભેગા થઈને આ જનજાગૃતિ કરી રહ્યા છે। એ જનજાગૃતિ આ ગળા મુકામે એકલી જ નહીં પણ આપણા સંતરામપુર વિસ્તારના દરેક ગામે ગામ પહોંચે એ પણ આશેષ છે। હિતેશભાઈ અને ટીમ જે રીતે કોશિશ કરી અને આપણા ગામમાં જોહાર ચોકનું ઉદ્ઘાટન કર્યું। આપણે ઘણી બધી વાતો કરવાની છે, એક વાત એ છે કે આપણે આપણી સંસ્કૃતિને બચાવવાની છે। આપણે સંસ્કૃતિ, આપણા રીત રિવાજો, આપણી પરંપરાઓને જાળવવાની છે। આપણે સંવિધાનમાં પણ કહ્યું છે કે આદિવાસી સમાજ જો તેની જે સંસ્કૃતિ, રીત રિવાજ, પરંપરાઓ જાળવશે તો આદિવાસી સમાજ તરીકે આદિવાસી તરીકે ગણાશે, નહીં તો આદિવાસી સમાજમાંથી બહાર નીકળી જશે। ત્યારે ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી જે કઈ આપણે ભૂલતા ગયા છીએ સંસ્કૃતિ, રીત રિવાજો, ત્યારે એને યાદ કરવા માટે આવી જનજાગૃતિ કાર્યક્રમો પણ જરૂરી છે। સાથે સાથે આપણા ગામમાં આપણા જોહાર ચોક પણ જરૂરી છે। આપણે ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિ જાળવીએ છીએ પણ થોડી ભૂલતા ગયા છે, ત્યારે આપણે આપણા ગામના કત્રીને પણ પૂજીએ છીએ, આપણી ગામખેડા માતાને પૂજીએ છીએ અને એ રીતે આપણે વર્ષમાં એક બે વખત આપણી સંસ્કૃતિ જાળવવાની કોશિશ તો કરીએ છીએ પણ એ વાતો ક્યાંક આપણા નવી યુવા પેઢીને જાણ ના હોય ત્યારે એની આવી ચિંતન શિબિરો, જનજાગૃતિ કાર્યક્રમો પણ જરૂરી છે। સરકાર અને જે પરિસ્થિતિ આપણે બધા જાણીએ છીએ કે આપણા માટે કરોડોનું ફંડ ફળવાતું હોય, કાગળ પર વપરાતું હોય, ત્યારે એના માટે કોણ જવાબદાર છે એ બધા જાણીએ છીએ પણ એની સાથે સાથે મૂળ આપણે પોતે પહેલા જાગૃત થઈએ। હું એ વાત ઉપર વધારે ભાર મૂકું છું અને આજે જયારે જનજાગૃતિનો કાર્યક્રમ હોય ત્યારે આદિવાસી સમાજ માટે ચિંતા કરતા વ્યક્તિઓ અને વિશેષ આદર આપીને, એમને સન્માન આપીને એમને આપણે યાદ કરતા રહીએ। આપણે સંતરામપુર વિસ્તારમાં જે કઈ યુવાનો કામ કરી રહ્યા છે એની સાથે સાથે એની પ્રેરણા સ્ત્રોત એ પણ આપણા આદરણીય પવરદાદા આપણા જીવન ખર્ચી નાખ્યું છે, જીવન ખર્ચી રહ્યા છે, જીવનનો એક એક શ્વાસ આપણા સમાજ માટે આપી રહ્યા છે, ત્યારે એ સમાજ આપણે બધા એમના ઋણી છીએ। ત્યારે આપણે બધાએ પણ મહેનત કરી, ક્યાંક કમી રહી છે, ક્યાંક મુશ્કેલીઓ પણ છે, એ સંશોધનનો વિષય છે, ચર્ચાનો વિષય છે। ચોક્કસ આપણા સમાજ જે દિશામાં લઈ જવો છે, આપણા જે હક્કો, આપણી જે સંવિધાનિક જોગવાઈઓ આપણને કેમ અમલ નથી થતો અથવા તો આપણે હકદાર હોવા છતાંય આપણને હક કેમ નથી મળતા, એના કારણો પણ ચિંતનનો વિષય છે। આપણે ક્યાંક વેચાયેલા તો છીએ પણ આપણે હજુ પણ જાગૃત નથી, એ વાતને હું સ્વીકારું છું। આ જાગૃતિ માટે જે કઈ કામ કરી રહ્યા છે એ યુવાનો હજુ પણ ઓછા છે, હું તો માનું છું। આપણે ગણ્યા કાઢ્યા છીએ, દરેક ઘરનો દરેક યુવાન જાગૃતિમાં સામેલ થાય અને એ કોશિશ કરવામાં આવે